તમારું ફરી સ્વાગત છે. આપણે આ મોડ્યુલમાં ડમ્પ્ડ ઓસિલેટર ને જોયું હતું. આ મોડ્યુલમાં પણ આપણે તેને જોઈશું. ખાસ કરીને આપણે જોઈશું કે આપણે ડમ્પ્ડ ઓસિલેટર કેવી રીતે વર્ગીકૃત કરી શકીએ. પરંતુ આપણે તેને શીખીએ તે પહેલાં આપણે છેલ્લા મોડ્યુલમાં જે શીખ્યા હતા તેના પર ઝડપથી નજર કરીએ. જો તમને યાદ હોય તો આપણે ડમ્પ્ડ ઓસિલેટર માટેની ગતિનું ઇક્વેશન લખી દીધું હતું. અને મારી પાસે આ અહીં છે. આ ગતિનું ઇક્વેશન છે. અને મહત્વની ટર્મ્સની નોંધ એ અહીં ડિસિપેશન કોએફિશિયન્ટ ગામા ને ઇન્વોલ્વ કરે છે. અને અલબત્ત આ છે ટર્મ આપણને પ્રથમ સ્થાને કેટલાક ઓસિલેશન્સ આપે છે. આપણી પાસે ડિસિપેટિવ ઓસિલેટર છે અને આપણે ગતિના આ ઇક્વેશન પણ હલ કરીએ છીએ. અને મોશન ના આ ઇક્વેશન માટેનો સામાન્ય ઉકેલ અહીં આપવામાં આવ્યો છે. તેથી તે ટાઈમના ફંક્શન તરીકેનું ડિસ્પ્લેસમેન્ટ છે. અને ફરી એકવાર હું આ ફેક્ટ તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું તે આપણે અહીં જે લખ્યું છે તે બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે. તેથી આ એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે. અને બીજું એ C1 અને C2 છે જે સામાન્ય રીતે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. હવે આ સામાન્ય ઉકેલ વિવિધ શક્યતાઓને ઘટાડશે. અને તે શું ઘટાડશે તે અહીં આપેલી ક્વોન્ટિટી પર આધારિત છે જે સ્ક્વેર રૂટમાં છે. તેથી આ ક્વોન્ટિટીને આધારે આપણને આપેલ ડેમ્પડ પેન્ડ્યુલમ માટે વિવિધ ડાયનેમિક્સ માટે પોઝિટિવ અથવા નેગેટિવ અથવા 0 મળશે. કેમ તેના આધારે આપણે ડમ્પ્ડ માટે મળશે. ચાલો આપણે ઝડપથી તેને જોઈએ. આપણે જોયું કે છેલ્લા મોડ્યુલમાં જ્યારે ગામા સ્ક્વેર એ ગામા સ્ક્વેર બાય 4m સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન s બાય m હોય છે ત્યારે આને કેસ 1 કહે છે. આ તે કેસ છે જ્યાં ડિસિપેશન એ રિસ્ટોરિંગ ફોર્સ અથવા ની સ્ટીફનેસ કોએફિશિયન્ટની તુલનામાં પ્રબળ છે. આ કેસમાં આપણે જોયું કે તમે નીચેના રીતે ઉકેલ લખી શકો છો. ચાલો આપણે કહીએ કે x ઓફ t એ કેટલાક કોન્સ્ટન્ટ e પાવર માઇનસ p ઇનટુ t છે. અને સાઇન h qt ઉકેલનું આ વિશિષ્ટ સ્વરૂપ મેળવવા માટે આપણે આ પ્રારંભિક સ્થિતિમાં ડિસ્પ્લેસમેન્ટ પર 0 ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું. હું ડિસ્પ્લેસમેન્ટને અહીં ટાઈમના ફંક્શન તરીકે પ્લોટ કરીશ. આપણે કેટલાક સોલ્યુશન મળી શકે છે જે ઉદાહરણ તરીકે આના જેવા લાગી શકે છે. આ અહીં x એક્સિસ પરનો સમય છે. આ એવો કેસ છે જ્યાં ઓસિલેશન નથી. તમે માત્ર એક એવી સિસ્ટમને બળ આપો છો જે મોટા પ્રમાણમાં વિઘટનશીલ બળ અનુભવ કરી રહી છે. તે ફક્ત ઇક્વલિબ્રિયમ પોઝિશન પર પાછો આવે છે. કોઈ વધુ મૂવમેન્ટ શક્ય નથી. ચાલો પેરામેટ્રિક રિજીમ પર જઈએ જે કેસને આપણે અગાઉના મોડ્યુલમાં જોયો હતો. આ કેસમાં ગામા સ્ક્વેર બાય 4m સ્ક્વેરથી દર્શાવેલું ડિસિપેશન વચ્ચે વિશેષ સંતુલન છે. અને કોએફિશિયન્ટ અથવા સ્ટીફનેસ કોએફિશિયન્ટ જેવા બળને રિસ્ટોરિંગ કરીએ છીએ તે s બાય m છે. આ કેસમાં આપણે ઉકેલો લખીએ છીએ જે e પાવર માઇનસ ptc પ્લસ d ટાઈમ્સ t છે. અને ફક્ત તમને યાદ અપાવવા માટે આપણે p2 મીન ગામા બાય 2m સુધી કરીએ છીએ. ફરીથી આ એક કેસ છે જ્યાં કોઈ ઓસિલેશન શક્ય નથી. આપણે થોડા સમય માટે સમાધાન ડિસ્પ્લેસમેન્ટ ઝડપથી સ્કેચ કરી શકીએ છીએ. જેમ કે ટાઈમના ફંક્શન ફરીથી આના જેવું કંઈક થશે. અને આ તે સમય છે કે જેના પર મહત્તમ ડિસ્પ્લેસમેન્ટ થાય છે. ને મેં તેને તમારા માટે મહત્તમ ડિસ્પ્લેસમેન્ટ શોધવા માટે એક એક્સરસાઇઝ તરીકે છોડી દીધું હતું. અહીં ફરીથી કેન્દ્રીય પરિણામ એ છે કે કોઈ ઓસિલેશન શક્ય નથી. પછી
આપણે જોયું કે આ કેસમાં આપણે જેને કેસ 3 કહીએ છીએ તે ઓછું છે. તેથી ગામા ચોરસ 4m ચોરસ એ જથ્થા દ્વારા વિભાજિત થાય છે. તે સ્ટીફનેસ કોએફિશિયન્ટ કરતાં નાનું છે. આ કેસમાં જો તમે નોંધ્યું છે કે આની અંદર ટર્મ નકારાત્મક હશે જેમાં કેસ ક્યુ જટિલ સંખ્યા હશે. તેથી ફરીથી તમે સોલ્યુશન લખી શકો છો. આ કેસમાં આપણે જે એક સંભવિત સોલ્યુશન કે લખી નાખ્યું છે તે એ હતો કે x ઓફ t એ સમ c ટાઈમ્સ e પાવર માઇનસ p ઇન્ટુ t સાઇન ઓમેગા પ્રાઇમ t હશે વત્તા સામાન્ય રીતે સતત phi છે. તેથી પેરામેટ્રિક રિજીમથી આ પસંદગી માટે આ એક સંભવિત સોલ્યુશન છે. અને ઓમેગા પ્રાઇમ એ ડમ્પડ ઓસિલેટરની એંગ્યુલર ફ્રીક્વન્સી છે જે 2 પાઈ જેટલી હશે જેને તાઉ પ્રાઇમ દ્વારા ભાગવામાં આવશે. તમે જોઈ શકો છો કે આ એ ઓસિલેટરી ભાગ છે. સોલ્યુશન માટેનો ઓસિલેટરી ભાગ છે જે ઝડપથી ડિકેઇંગ પાર્ટ દ્વારા સુધારવામાં આવે છે. હું અહીં સોલ્યુશનને સ્કેચ કરી શકું છું. કંઈક અંશે ઓસિલેટરી પાર્ટ થાય છે ત્યારે ઘાતાંકીય રીતે ડિકેઇંગ પાર્ટ આના જેવા હશે. આ e પાવર માઇનસ pt જેવું હશે. ફક્ત પોતાને યાદ અપાવવા માટે pa ગામા બાય 2m છે. અને એ સમજવું પણ અગત્યનું છે કે તમે ઉકેલ વિશે વિચારી શકો છો કારણ કે ટીનો x અમુક ડાયમેન્શન જેટલો છે જે ટીમે ઓમેગા પ્રાઇમ t પ્લસ phi પર આધારિત છે. આ t સ્પષ્ટપણે t બરાબર 2c ટાઈમ્સ e પાવર માઇનસ pt. જ્યારે તમે આ સોલ્યુશનને આ રીતે જુઓ છો ત્યારે તે સ્ટાન્ડર્ડ અનડેમ્પડ ઓસિલેટર માટે આપણે મેળવેલા સોલ્યુશન જેવું જ દેખાય છે સિવાય કે આ કેસમાં એમ્પ્લિટ્યુડ સમય આધારિત હોય છે. અને આપણે જોઈ શકીએ છીએ કે આ ઓસિલેટર સાથે ડેમ્પડ ઓસિલેટરનું સોલ્યુશન મેળવ્યા પછી ટાઈમ ફંક્શન તરીકે એમ્પ્લિટ્યુડ ઘટતું રહે છે. ચાલો આ વિભાગમાં કયું નામ મૂલ્યોનો વિચાર રજૂ કરીએ તે જોવા માટે કે આપણે ખાસ કરીને ડેમ્પડ ઓસિલેટરને કેવી રીતે દર્શાવી શકીએ. આ ભાગમાં મુખ્યત્વે રસ છે જ્યારે કયું બરાબર શૂન્યની છે જેનો અર્થ છે કે ગામા સ્ક્વેર બાય 4m સ્ક્વેર એ s બાય m કરતાં ઓછું છે અને વધારે ફિઝિકલી હોય છે. ડિસિપેશન એ કંઈક અંશે લાઇટ છે તે નથી હેવી ડિસિપેશનનો કેસ નથી. હવે આ કેસમાં ચાલો આપણે એક સોલ્યુશનથી પ્રારંભ કરીએ. ચાલો હું કહું કે આ શક્ય ઉકેલ છે અને જો હું આ ઉકેલને સ્કેચ કરવાનો પ્રયત્ન કરું તો તે ફરીથી આના જેવું લાગે છે. આ એક કોસ ફંક્શન છે. તે કદાચ આના જેવું હોવું જોઈએ અને આ ઘાતાંકીય ડિકેઇંગ ફંક્શન દ્વારા તે મોડ્યુલેટેડ છે જે કદાચ આના જેવા જેવું જાય છે. અહીં આપણે કેટલીક વસ્તુઓ ઓળખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંથી શરૂ થાય છે તો આ ટાઈમ t ઇક્વલ ટુ 0 નથી અને અહીંથી સુધી અહીં એક વખતના ટાઈમ પીરિયડ અનુરૂપ હશે જેને ઓમેગા 1 દ્વારા 2 પાઈ તરીકે કહી શકાય અને અહીંથી
બે વખતના ટાઈમ પીરિયડ્સ અનુરૂપ હશે. તેથી ફરીથી આ પણ 2 પાઈ બાય ઓમેગા 1 બરાબર હશે એ શૂન્યથી આ પોઈન્ટ સુધી એ તે સમયગાળાના બમણા ગણા હશે અને તે પ્રમાણે વાસ્તવમાં અહીં મૂલ્ય ઉદાહરણ તરીકે અહીં ડિસ્પ્લેસમેન્ટનું મૂલ્ય સમય અવધિના મૂલ્યમાં બી પાવર માઇનસ ગામા 2 મીટર જેટલું જ હશે જેને આપણે ટાઉ 1 કહીશું. અને અહીં તેથી તે આ બિંદુએ હશે તે એકસરખું હશે જેમ કે ઈ પાવર માઇનસ ગામા બાય 2m મલ્ટીપ્લાઇડ ટુ ટાઉ 2. અને તેથી આપણા માટે શું મહત્વનું છે? ઓસિલેટર કેવી રીતે ઘટી રહ્યું છે નહીં તો અહીંના ફેક્ટર ફક્ત ઓસિલેટરી ફંક્શન છે જેમ કે તે અનડેમ્પડ ઓસિલેટરના કેસમાં હતું. મોટે ભાગે આપણે વિશે ચિંતા કરીશું કે એમ્પ્લિટ્યુડ એ ટાઈમના ફંક્શન તરીકે કેવી રીતે બદલાઈ રહ્યું છે. ચાલો હું તેને અહીં A0 કહું છું જે આ નોટેશન સાથે કોન્સ્ટન્ટ રહેશે. હું કહી શકું છું કે 1 ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ ej પાવર માઇનસ ગામા બાય 2 m ઇન્ટુ ટાઉ 1. અને આ રીતે હું A2 માટે એક એક્સપ્રેશન લખી શકું છું. તેથી એક આ એમ્પ્લિટ્યુડ હશે. તેથી તે એમ્પ્લિટ્યુડ માઇનસ ઈ પાવર માઇનસ ગામા 2m 2 થી ટાઉ 1 હશે. આને અનુસરીને આપણે પેટર્ન જોઈ શકીએ છીએ જે આપણે સીધું નવમમાન સ્ટેપમાન અથવા નવમમાન એમ્પ્લિટ્યુડમાન લખી શકીએ છીએ. તે ફક્ત A0 ઇન્ટુ ઈ પાવર માઇનસ ગામા બાય 2m ઇન્ટુ n ટાઉ 1 ગામા બાય 2m ઇન્ટુ ટાઉ 1. હું તેને ડેલ્ટા કહીશ. આ કેસમાં છેલ્લા સમીકરણમાં મેં લખ્યું છે તે A0 an ઇક્વલ ટુ A0 ઇન્ટુ ઈ હશે જે પાવર માઇનસ n ડેલ્ટા છે. અને આ સૂચવે છે કે an ભાગ્યા A0 બરાબર ઈ પાવર માઇનસ n ડેલ્ટાની છે. આ ડેલ્ટાની ક્વોન્ટિટી કંઈક છે જે ડમ્પ્ડ ઓસિલેટરના લક્ષણો દર્શાવે છે. હું આ મૂલ્ય ને બંને બાજુ લોગ લઈને કાઢી શકું છું. આ ફક્ત માઇનસ n ડેલ્ટાની જેટલા હશે. અને જો તમે પ્રયોગ કરી રહ્યા છો જ્યાં આપણે ટાઈમના ફંક્શન તરીકે ડિસ્પ્લેસમેન્ટને ટ્રેક કરીએ છીએ તો દરેક ટાઈમ પીરિયડમાં એમ્પ્લિટ્યુડ મેળવવાની જરૂર છે. અને n ના જુદા મૂલ્ય માટે રેશિયો લો. આ કેસમાં આપણે જો પ્લોટ લોગે n બાય a જે n ના ફંક્શન તરીકે લઈએ આપણે સ્લોપ ડેલ્ટા સાથે સમતલ રેખા મળવી જોઈએ. જેથી ઓસિલેટરમાં ડમ્પિંગને દર્શાવવાની એક રીતે ડેલ્ટાનું મૂલ્ય જેટલું મોટું છે તેટલું ડેમ્પિંગ વધુ મજબૂત હશે. એવી પરિસ્થિતિમાં કે જેમાં ઓસિલેશન્સનો ડીકે ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ડેમ્પિંગને લાક્ષણિકતા રિલેક્સેશન ટાઈમ સમયની કલ્પના દ્વારા છે. તે સંતુલન સ્થિતિને ઇક્વલિબ્રિયમ પોઝિશનથી દૂર છે. હકીકતમાં જો તમે અહીં આકૃતિ જુઓ જ્યાં મેં ટાઈમના ફંક્શન ડિસ્પ્લેસમેન્ટ છે તે એકદમ તો તે જ થઈ રહ્યું છે તો તમે ડિસ્પ્લેસ્ડ કર્યું છે. ઓસિલેટર શરૂઆતમાં સહેજ ડમ્પિંગ થઈ રહ્યું છે અને ધીમે ધીમે ઓસિલેટર x બરાબર ને અનુરૂપ ઇક્વલિબ્રિયમ સ્થિતિ પર પહોંચશે. આપણે રિલેક્સેશન ટાઈમ દ્વારા પુનરાવર્તન કરવા માંગીએ છીએ. આમાં ફક્ત એમ્પ્લિટ્યુડનો ભાગ શામેલ હશે. હું એમ્પ્લિટ્યુડને 0 ઇન્ટુ ઈ પાવર માઇનસ ગામા
બાય 2m ઇન્ટુ ટી સુધી લખી શકું છું. આપણે પૂછી શકીએ છીએ કે કયા પ્રારંભિક એમ્પ્લિટ્યુડ ટાઈમ તેના મૂલ્યમાનના 1 થી 1 એમ્પ્લિટ્યુડમાં પ્રારંભિક સમયે ઘટે છે. આ ટાઈમ t ઇક્વલ ટુ 0 છે. પ્રશ્ન એ છે કે તે સમય ક્યારે બને છે. આપણે 1 તરીકે યાદ કરીએ જ્યારે ગામા બાય 2m ઇન્ટુ ટી બરાબર 1 છે. આનો અર્થ છે કે આ વખતે જ્યારે હું આ ટાઈમ સ્કેલ ટી જેને હું TR તરીકે કહીશ તેનો અર્થ એ કે તેનો રિલેક્શનનો ટાઈમ સમય જે ઇક્વલ ટુ 2 બાય ગામા છે. તેથી આ ટાઈમ સ્કેલને રિલેક્શન ટાઈમ કહેવામાં આવે છે. આ ડમ્પ્ડ સિસ્ટમની બીજી લાક્ષણિકતા છે અને ઊર્જાની દ્રષ્ટિએ ઓસિલેટરને દર્શાવવાની બીજી રીત છે. તેથી છેલ્લા 2 કેસને જોશો. આપણે એ જોયું કે એમ્પ્લિટ્યુડ એ ફંક્શન તરીકે કેવી રીતે ડીકે થઈ રહ્યું છે અને આપણે તેને કંપનના એમ્પ્લિટ્યુડ તરીકે દર્શાવીએ છીએ ત્યારે બંનેને જ્યારે આપણે ડેલ્ટા તરીકે દર્શાવીએ છીએ અને જ્યારે આપણે આ રિલેક્સેશન ટાઈમ તરીકે દર્શાવ્યું હતું. આગળ આપણે ઓસિલેટરના ડમ્પિંગને ડીકે તરીકે દર્શાવીશું. હવે આપણે ઓસિલેટર કયુના મૂલ્યને ફરીથી માટે ક્યુ વેલ્યુની કલ્પના જોશું. પ્રારંભિક બિંદુ હોય છે. ટાઈમના ફંક્શન તરીકે ઓસિલેટર છે. જો આપણે આપણા અગાઉના અનડેમ્પડ ઓસિલેટર અને મોડ્યુલના અંતથી યાદ કરીએ, મેં કહ્યું કે સ્ક્વેર એ એમ્પ્લિટ્યુડના એનર્જીના પ્રમાણસર છે. અને હવે આ આઈડિયાને ઉપયોગ કરવાની તક મળશે ઊર્જાનું વિઘટન કેવી રીતે થશે તે વ્યાખ્યાયિત કરવા માટે. આપણે માત્ર એટલું જ કહેવાનું છે કે ટાઈમના એમ્પ્લિટ્યુડના સ્ક્વેર જેટલો જે છે જે 0 સ્ક્વેર ઇન્ટુ e પાવર માઇનસ ગામા બાય m ઇન્ટુ ટી હશે. અને અહીં આ ક્વોન્ટિટી જે 0 સ્ક્વેર છે હું તેનું નામ બદલીને E0 રાખી શકું છું, જેનો અર્થ એ થાય કે ટાઈમ t સાથે 0 એનર્જીથી મીન એનર્જી અથવા ઇનિશિયલ એનર્જી જેટલી હોય છે. તેથી ટાઈમના ફંક્શન e ઓફ t ઇઝ ઇક્વલ ટુ E0 ઇન્ટુ e પાવર માઇનસ ગામા બાય m2t હોય છે. હવે આપણે આપેલ પ્રશ્ન પૂછીએ છીએ કે આપણે શૂન્ય સમયે ઓસિલેટરમાં E0 જેટલી એનર્જી મૂકીએ છીએ. તેથી આપણે તેને થોડી ઉર્જા આપીએ છીએ કે જ્યારે તે ઉર્જા e પાવર -1 બને છે. આ થશે જ્યારે t બરાબર m બાય ગામા હોય. જેમ આપણે હવે છૂટછાટના સમય માટે કામ કર્યું છે તે સમય જ્યારે ઓસિલેટર એનર્જી E0 ટુ E0 મલ્ટીપ્લાઇડ બાય e પાવર -1 ઓસિલેટર પોતે થોડા રેડિયન પર ચાલ્યું હોવું જોઈએ. થોડા રેડિયન પર ઓસિલેટ થશે. તે કેટલું ઓસિલેટ થશે? ચાલો આપણે ગણતરી કરીએ કે આપણે શું શીખ્યા છીએ કે જો t એ એક સંપૂર્ણ સમયગાળામાં ઓસિલેટરનો સમયગાળો હોય તો ઓસિલેટર 2π રેડિયન દ્વારા ઓસિલેટર થયું હશે. બીજી તરફ જો મારો સમય માપદંડ t જે m બાય ગામા બરાબર છે તો તે કેટલા રેડિયન વડે ઓસિલેટ થશે? અને તે માત્ર 2π ગુણ્યા m ભાગ્યા ગામા બરાબર કેપિટલ T અને આને ઓમેગા દ્વારા ફરીથી લખી શકાય છે કારણ કે t 2π છે. તેથી તે m ઓમેગા ભાગ્યા ગામા ગુણ્યા t જે m ભાગ્યા
ગામા જેટલું છે. ઓસિલેટર એમ ઓમેગા ભાગ્યા ગામા રેડિયન દ્વારા ઓસિલેટ થાય છે. આ પ્રશ્નનો મારો જવાબ છે કે ગામા રેડિયન ભાગ્યા એમ ઓમેગા 1ની જેટલું છે. ઓમેગા એ એંગ્યુલર ફ્રીક્વન્સીની કોણીય આવર્તન હોવાથી આને આપણે ક્યુ મૂલ્ય કહીએ છીએ. અને તેનો ભૌતિક અર્થ ટૂંક સમયમાં જોશે, પરંતુ તે પહેલા ચાલો તેને થોડું મજબૂત બનાવીએ. ક્યુ વેલ્યુ ઓમેગા 1 પર આધારિત છે, જે ડેમ્પડ ઓસિલેટરનું કોણીય આવર્તન છે, જે આપણે ઓમેગા 1ની આપણી અગાઉની વ્યાખ્યાથી યાદ રાખીએ છીએ. તે અહીં આપવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે ગામાના કેસને 1 કરતા ઘણો ઓછો ગણીએ, અથવા જ્યારે ડિસિપેશન ખરેખર ઓછું હોય, ત્યારે આપણે કહી શકીએ કે ઓમેગા 1 એ લગભગ ઓમેગા 0ની જેટલું છે. આવા કેસમાં હું મારા ક્યુ પરિબળ અથવા ક્યુ ના મૂલ્યને ગામા દ્વારા ભાગ્યા એમ ઓમેગા 0 તરીકે વ્યાખ્યાયિત કરી શકું છું. આ ક્યુ ના મૂલ્યની અમારી વ્યાખ્યા હશે. આ કયું નામ મૂલ્ય માટે અમુક ફિઝિકલ ફિલ્ડ મેળવવા માટે ઓસિલેટરનું કયું મૂલ્ય. ચાલો આપણે પહેલા લખેલા ઇક્વેશન પર પાછા જઈએ કે E બરાબર E માઇનસ E ગુણ્યા E પાવર માઇનસ ગામા ભાગ્યા એમ ગુણ્યા ટી. તેથી હવે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે ઓસિલેશનના એક ચક્રમાં કેટલી એનર્જી જતી રહે છે. છેવટે તે એક ડેમ્પડ ઓસિલેટર છે. તેથી એનર્જી ઓછી ન થઈ રહી છે. જે એનર્જી ગુમાવે છે તે ડેલ્ટા E દ્વારા દર્શાવવામાં આવશે, અને ડેલ્ટા E ડેલ્ટા ટી માંગ મૂળભૂત કેલ્ક્યુલસમાંથી ડીટી માં હશે, કારણ કે સમય વધે છે, ઉર્જા ખોવાઈ જાય છે અથવા ઉર્જા ઘટે છે. તેથી મારે અહીં નકારાત્મક ચિહ્ન મૂકવાની જરૂર છે. માઇનસ ડેલ્ટા E છી ડી એ E જેટલું હશે. પણ ડી માટે હું અહીંથી શરૂ કરીને સરળતાથી ગણતરી કરી શકું છું. જો હું આમ કરીશ તો મને E માઇનસ E પાવર માઇનસ ગામા બાય એમ ઇન્ટુ ટી મળશે. માઇનસ ગામા ડેલ્ટા ટી માંગ એમ વડે ગુણાકાર કરીએ છે, અને E0 E પાવર માઇનસ ગામા બાય એમ ઇન્ટુ ટી એ ખાલી તેના જ બરાબર E છે. મારી પાસે ડેલ્ટા E બરાબર E માઇનસ ગામા ભાગ્યા એમથી ડેલ્ટા ટી છે. અને માઇનસ રદ થઈ જશે, અને હું ડેલ્ટા E માઇનસ E ને ડેલ્ટા ટી સાથે સરખાવીશ. હવે આ ડેલ્ટા ટી એ તમારા ડેમ્પડ ઓસિલેટરનો સમયગાળો હોઈ શકે છે, જેમાં ડેલ્ટા ટી જેટલું 2 પાઈ ગણા ઓમેગા હશે. અને જો હું આ બધાને પ્લગ ઇન કરીશ તો મારી પાસે ડેલ્ટા E ઇક્વલ ટુ E હશે. હું ગામા ચૂકી ગયો છું બાય એમ. અહીં 2 પાઈ ઓમેગા 1 2 ગામા બાય એમ. અને અપ્રોક્સિમેશનનો ઉપયોગ કરશે કે ગામા શબ્દ ખરેખર નાનો છે. આ કિસ્સામાં ઓમેગા 1 લગભગ ઓમેગા સમાન છે. મારી પાસે ગામામાં એમ ઓમેગા 0 દ્વારા 2 પાઈ હોવી જોઈએ. અને મને આ ઇક્વેશન AB ડેલ્ટા એ ના સંદર્ભમાં બીજી રીતે ઠીક કરવા દો. જો હું તે કરું તો AB ડેલ્ટા એ 1 બાય 2 PM ઓમેગા 0
બી ગામાના બરાબર થશે અને તમે જોશો કે આ એમ શૂન્ય ગામા વડે વિભાજિત ઓમેગા છે. કયું પરિબળની ચોક્કસ વ્યાખ્યા છે અને બીજા શબ્દોમાં લખીએ તો તેના માટે હું તેને ક્યુ વડે બદલી શકું છું. તેની ઊર્જા ઓસિલેટરમાં સંગ્રહિત થાય છે. ઓસિલેટરના સાયકલ દીઠ ખોવાયેલી એનર્જી વડે વિભાજિત કરવામાં આવે છે અને તે માત્ર કયું ને પાઈ વડે ભાગવામાં આવે છે જે તેની બરાબર છે. આ આપણને ઓસિલેટર માટે કયું ના પરિબળની ફિઝિકલ પર્સ્પેક્ટિવ આપે છે. તે અમુક પ્રારંભિક સમયે ઓસિલેટરમાં સંગ્રહિત એનર્જીનો ગુણોત્તર છે જે સાયકલ દીઠ ખોવાયેલી એનર્જી દ્વારા વિભાજિત કરવામાં આવે છે. દેખીતી રીતે કયુંનું મૂલ્ય જેટલું મોટું હોય તેટલું ઓસિલેટર તેને આપવામાં આવતી એનર્જીને ખૂબ લાંબા સમય સુધી ટકાવી રાખવામાં સક્ષમ હોય છે. એક નાનું કયુંનું મૂલ્ય ખૂબ જ ઝડપથી એનર્જીનો નાશ કરશે અને તમે જે પણ એનર્જી આપો છો તે ખૂબ જ જલ્દી નષ્ટ થઈ જશે. કેટલાક અર્થમાં તે નું માપ છે. ઓસિલેટર ને કાર્યક્ષમ રીતે કરી શકે છે તેને આપવામાં આવતી એનર્જી ખર્ચ કરે છે અને આ બિંદુએ આપણે નોંધવું જોઈએ કે કયુંને પરિબળ ઊર્જાનો ગુણોત્તર છે અને બીજી એનર્જી કયું વાસ્તવમાં એક પરિમાણહીન જથ્થા છે. છેલ્લે ચાલો આપણે પૂછીએ કે ટાઈમના ફંક્શન સમયના કાર્ય તરીકે એનર્જી કેવી રીતે બદલાઈ રહી છે. આપણે ઓસિલેટરની એનર્જી માટેના અભિવ્યક્તિથી શરૂઆત કરીશું જે અડધા x સ્ક્વેર પ્લસ હાફ mv સ્ક્વેર આપણે x અને v ને યાદ રાખવું જોઈએ છે. ડિસ્પ્લેસમેન્ટ અને વેગ બંને સમયના કાર્યો છે. ચાલો હું લખું કે આ અડધો સ્ક્વેર છે અને અડધો m x ડોટ સ્ક્વેર છે. ચાલો આ કેસ માટે dt દ્વારા dt ની ગણતરી કરીએ. યાદ રાખીને કે x અને x ડોટ બંને સમયના કાર્યો છે. મને x ડબલ ડોટમાં sx ઇન્ટુ x ડોટ વત્તા m x ડોટ મળશે. x ડોટ કોમન લો મને m x ડબલ ડોટ વત્તા s x મળે છે. હવે આ બિંદુએ આપણે ગતિના અમારા પ્રમાણભૂત સમીકરણો લખીએ છીએ. આ વધુ અસ્પષ્ટતા વિના ઓસિલેટર છે. આ ડેમ્પડ ઓસિલેટર માટે છે. હવે આપણે આ ક્વોન્ટિટીને અહીં સ્ક્વેર બ્રેકેટ્સમાં અંદર બદલીએ છીએ. જો હું અહીંથી મૂલ્યને અનશિલ્ડેડ ઓસિલેટરના કેસ સાથે બદલીશ તો તે એકસરખી રીતે શૂન્યને ઇક્વલ છે. તે ફક્ત મને કહે છે કે અનકેપ્ડ ઓસિલેટર માટે ડી E માઇનસ dt શૂન્ય બરાબર છે. તે આ સમીકરણમાંથી આવે છે. તેથી તમે તેને અહીં આ સમીકરણમાં મૂકશો તો તમને હંમેશા શૂન્ય સમાન રીતે મળશે. તે એ કહેવાની બીજી રીત છે કે એનર્જી કોન્સ્ટન્ટ છે અથવા એનર્જીનું સંરક્ષણ કરવામાં આવે છે. અને આ તે વિચાર છે જેના પર આપણે ગયા અઠવાડિયે પહેલેથી જ ભાર મૂક્યો હતો. પરંતુ હવે જો તમે ડેમ્પડ ઓસિલેટર પર આવો છો તો તમે આ જથ્થાને અહીં m x ડબલ ડોટ વત્તા sx સાથે બદલો છો. આ મને આપશે કે માઇનસ dt બરાબર x ડોટ ઇન છે અને જો હું તેને બદલે અને માઇનસ ગામા x ડોટ મેળવીશ તે માઇનસ ગામા x ડોટ સ્ક્વેર છે. આ કેસમાં
સામાન્ય રીતે તે શૂન્યની બરાબર નથી. તેથી સમયના સંદર્ભમાં એનર્જીના પરિવર્તનનો દર વાસ્તવમાં નકારાત્મક છે, અને સામાન્ય રીતે તે શૂન્યની જેટલું નથી, જેનો અર્થ થાય છે કે એનર્જીનું સંરક્ષણ થતું નથી, અને અલબત્ત એનર્જી વિખરાઈ જાય છે. આ આપણે આ મોડ્યુલ દરમિયાન જોયું છે. આ સાથે આ મોડ્યુલ સમાપ્ત કરીએ છીએ અને આગામી મોડ્યુલમાં આપણે ડેમ્પડ ઓસિલેટરને લગતી કેટલીક સમસ્યાઓ જોઈશું.